જ નહીં, ભણવામાં રાખો ટેક. આપણે આવી બધી વાતો થાય, આવા સાહેબો કહેતા હોય તો સમજણ રાખવી જોઈએ. સમજણ વગરનું જીવવું ભલે જીવો વર્ષ જાર, સમજીને જીવો ઘડી એક તો થઈ જાય બેડો પાર. આપણે એક ક્ષણ એવી સમજી લઈએ. બધા ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કે અહીંયા આવીને બેસી જાઓ. આપણા સાહેબો જિલ્લામાંથી આવ્યા છે, તાલુકામાંથી આવ્યા છે, આપણને ઘણી બધી આપણા આગળ વાતો કરે છે, તો આપણે સમજણ સમજી લેવી જોઈએ. એટલે મેં તમને કીધું કે સમજણ વગરનું જીવવું ભલે જીવો વળો યાર, સમજીને જીવો ઘડી એક તો થઈ જાય બેડો પાર. આપણે બેડો પાર કરવાનો છે. સૌદાર શબ્દ પાર શબ્દના મારા મળીએ. એક શબ્દ જીવનમાં એવો ગ્રહણ કરી લઈએ તો આપણી જિંદગી સફળ થઈ જાય, પણ એક શબ્દ એવો કાઢીએ કે આપણી જિંદગી બરબાદ થઈ જાય. તો શબ્દની મારામારી છે, આપણે શબ્દ ઓળખી લેવા જોઈએ. આ તો ગળે ત્રણ મોટી ઉંમરમાં પરણ ભાઈઓ બહેનો, સંસાર કરવો તેલ છે. એ ચોગડ ચાર, ચોગડ ચાર, આ ચોગડ ચાર, એનો રે સમજો સાર ભાઈઓ બહેનો, સંસાર કરવો તેલ છે. ચોગડ ચાર ને એનો સમજો સાર. ઘણી બધી વાતો કરી હોય સાહેબે, હું પણ ઘણું બધું કહું, પણ એમાંથી કયો શબ્દ આપણે ગ્રહણ કરી લેવાનો છે. ખેતી વિશે હોય, બાળકો વિશે હોય, શિક્ષણ વિશે હોય, આરોગ્ય વિશે હોય, તો એમાંથી સાર કાઢવાનો છે કે આપણે કયો શબ્દથી કયો આપણને ગ્રહણ કરી લેવો જોઈએ, અને એ આપણા જીવનમાં ઉતારી તો આપણે બેડો પાર થઈ જાય. આ પાછળ પાછ કોઈની ના લેશો લાટ ભાઈઓ બહેનો, સંસાર કરવો તેલ છે. એ છગડ છો, છગડ છો, આ છગડ છો, સૌહળી મળીને રો ભાઈઓ બહેનો, સંસાર કરવો તેલ છે. આપણું કામ ઉકળું કામ, આપણું કામ સુંદર કામ બનાવવાનું છે. આપણે બધા હળી મળીને એકત્ર થઈશું, એકબીજાની સાથે રહીશું, તો આપણે ગમે તેવું કામ હશે આપણા ગામનું તો આપણે પાર પાડી શકીશું. આ સાતડ સાત ગંદકીને મારો લાખ ભાઈઓ બહેનો, સંસાર કરવો તેલ છે. સાતડ સાતની ગંદકીને મારા લાખ. આપણા ગામની અંદરથી ગંદકી ભગાડવાની છે. આપણે ગામના ઉકેલા ગામની બહાર રાખવાના છે. અત્યારે સરસ મજાના સરકારી સ્કીમ ઘરે ઘરે શૌચાલય બની આપ્યા છે, બરાબર. એટલા માટે આપણે ગામના ઉકેલા ગામની બહાર રાખવાના છે, ગામની અંદર રાખવાના નથી. અને આપણે સ્વચ્છ રહેવાનું છે. જાતે પહેલા ગળિયામાં બહુ સરસ મજાની કહેવતો હતી, જે ખાય ભાજી એની આંખો રહે તાજી, જે ખાય અડદ એ બને મરદ, જે ખાય મગ તેના ચાલે પગ. આ કઠોળમાં પણ એટલી બધી તાકાત છે મિત્રો. કઠોળમાં લીલા શાકભાજી ખાવા જોઈએ, તો કઠોળમાં આટલી બધી તાકાત છે કે આપણે બરાબર ક્યારે થાય, પાણી હોય ત્યારે આપણે પાણીનો હંમેશા બચાવ કરવો જોઈએ. જળ એ જીવન છે, અને જે બગાડે એમાં પ્રભુનું અપમાન છે. એટલે પાણીનો હંમેશા બચાવ કરવો જોઈએ. આપણે કશા વગર ચાલતું નથી. આવો પ્રોગ્રામ હોય તો મંડપ વગર ના ચાલે, આવો પ્રોગ્રામ હોય તો માઇક વગર ના ચાલે. કશા વગર દુનિયા કશા વગર ચાલતું નથી, કશા વગર ચાલવાનું નથી. એટલે આપણે બધી બાબતે આપણે એનો બચાવ કરવાનો છે. ખેતર હોય તો બળદ વગર ના ચાલે, પછી ટ્રેક્ટર વગર ના ચાલે, માણસ વગર ના ચાલે, લાકડા વગર ના ચાલે. એટલે બધું આપણે સમજી વિચારીને પગલા ભરવાના છે. બધું એને માર્ક્સ પર આપણે વાપરવાનું છે. આયા થડયાટ વૃક્ષ વાવી કરો ઠાઠ ભાઈઓ બહેનો, સંસાર કરવો તેલ છે. આઠ વૃક્ષ વાવી કરો ઠાઠ. જીતે भी लकड़ी मरते भी लकड़ी, देख तमाशा लकड़ी का. નાનથી તે ગરડાથી એ ત્યાં સુધી લાકડું આપણાને ઉપયોગી છે. નાનપણમાં આપણે નાના હોય અને ઘોડિયામાં કેવાય છે, બરાબર. એ ઘોડિયું પણ લાકડાનું બને અને છેલ્લે જવાનું કોઈ પણ લાકડામાં. એટલે હંમેશા એક માણસે એક વૃક્ષ ઉછેરવું જોઈએ. આપણે વૃક્ષ ઘણું બધું થતું છે. ઠંડી મસ્ત હવા આપે, ખાટલો બને, આયુર્વેદિક દવાઓ પણ બને. એટલે વૃક્ષ હંમેશા ઉછેરવું જોઈએ, એનું જતન કરવું જોઈએ. આપણા 5 વર્ષનું બાળક નાનું હોય ને દૂધ પીવડાવીને કેવું મોટું કરીએ, એમ આપણે વૃક્ષ એક માણસે અવશ્ય એક વૃક્ષ ઉછેરવું જોઈએ. આપણી ફરજમાં છે. આપણા ખેતર હોય, આપણું સ્કૂલનું કમ્પાઉન્ડ હોય, આપણા ઘરનું આજુબાજુમાં એક વૃક્ષ આપણે ઉછેરવું જોઈએ. તો એનાથી ઘણા બધા લાભો થઈ શકે છે. આપણાને ચોખ્ખી હવા પણ આપે, ઔષધિ આયુર્વેદિક દવા પણ બને છે. આ નવડ નાની બચત કરો સૌ ભાઈઓ બહેનો, સંસાર કરવો તેલ છે. નવ નાની બચત કરો છો. નાની બચત કરવાની છે. આપણે કાલ આપણો દીકરો પરણવા જતો હોય તો આપણે કઈ
ઘરેણા હોય મૂકવા પડે, ખેતર હોય મૂકવું પડે, આવું બધું થતું હોય છે. એટલે આપણે એવું કાર્ય નહીં કરવાનું, આપણે સમજણ કોઈ વ્યસન કરવાનું નથી. જે પીવે દારૂ એના ઘરમાં અંધારું, જે પીવે દારૂ એના ઘરમાં અંધારું, જે પીવે બિયર એનું બૈરું જાય હવારમાં પિયર. બરાબર? એટલે આપણે વ્યસન કરવાનું નથી, આપણે પૈસાની બચત કરવાની છે. પૈસાની બચત કરી લેવાની કે ભાઈ કઈ મહેનત છે, બરાબર, અહીંયા આપણે મહેનતથી જતું રહેવાનું, પૈસાની હંમેશા બચત કરવી જોઈએ. તો આપણે બીજું કામ કરવું પડે કશું નહીં. હા એકલા મીંડે હવે આટલી વાતો બસ ભાઈઓ બહેનો, સંસાર કરવો સહેલ છે. એકલા મીંડે હવે આટલી વાતો બસ ભાઈઓ બહેનો, સંસાર કરવો સહેલ છે. અત્યારે સરસ મજાની એક વાત આવી, નાનકડી વાત છે 2-3 મિનિટની. એક સરસ મજાનું ગામ હતું. ગામની અંદર સાસુ ને વહુ બે રહેતા હતા. સાસુ બે રહેતા હતા પણ બરાબર ઝઘડ કરે. ઝઘડ કરે એટલે સાસુ કે મારી વહુ મને બહુ મારે છે કે, એટલે મારે કશું તો કરવું પડે. એટલે ગામની વચ્ચોવચ્ચ હનુમાન દાદાનું મંદિર હતું. હનુમાન દાદાનું મંદિર હતું એટલે સવારે વહેલા 5 વાગે સાસુબા ઉઠ્યા. થાળી દીવો લીધો, મેં સિંદૂર લીધું, હનુમાન દાદાને ચડાવવા તેલ લીધું, મેં પેલા ફૂલ મેલ્યા અને સવારમાં 5 વાગે જાય હનુમાન દાદાના મંદિરે. અને હનુમાન દાદાના મંદિરે જઈને શું કહેવા લાગે ખબર છે? પેલું સાસુબા ભવન બેન ઝઘડતા હતા એટલે સાસુબા શું કહે, હે મારા હનુમાન દાદા, હા લડી લાગુ તમને પાય, મારી વહુના આજે છૂટા છેડા થઈ જાય, મારી વહુના આજે છૂટા છેડા થઈ જાય. શું કહે પેલી સાસુઓથી શું કહે, હનુમાન દાદાને અરજી કરી કે મારા વહુના છૂટા છેડા થઈ જાય, મને બહુ મારે છે અને મને બહુ ઝઘડે છે. એટલે પેલી હનુમાન દાદા કીધું સાસુ બહુ બિચારી તકલીફ છે કે આ બહુ મારે છે. એટલે હનુમાન દાદા ત્યાંથી બધા મંત્રો ત્યાં ચાલુ કર્યા. એટલે પેલી માથું દુઃખ, પગ દુઃખ, પેટમાં દુઃખ, આવું બધું ચાલુ થઈ ગયું. એટલે પેલી પણ પીએડી હતી 21મી સદીની પેલી વહુ. એટલે ખબર પડી કે મારી સાસુ 2-3 દિવસથી પેદા પડ્યા છે કે હનુમાન દાદાના મંદિરમાં. એટલે કશું તો કે છે મને હોભરવા દે કઈ. તે પેલી હા હું 5 વાગે ઉઠી ને પેલી 4 વાગે ઉઠી જાય પેલી વહુ અને હનુમાન દાદાના મંદિરની પાછળ ધ્યાન થઈ જાય. કશું કે પેલી તો રેગ્યુલર જતી હતી પેલી હા હું. એટલે પછી તારી કીધું કે મારે છૂટાછેડાની વાત કરે છે. કશો વાંધો નહીં કે સાસુબા કાલની વાત કાલે તમારી. એટલે આપણે ઘેર એનું કીધી. બીજા દાડા સવારે પેલી વહુ હતી એ તૈયાર એને ખાડ દીવો તૈયાર કર્યો. એને ફૂલ લીધા, એને તેલ લીધું, હનુમાન દાદાના મંદિરે જઈ. કોણ? પેલી વહુ. અને વહુ શું કે ખબર છે પેલા હનુમાન દાદા, હે મારા હનુમાન દાદા, આ લડી લાગુ તમને પાય, મારી હા ઉભા તો લાકડા ભેગું થઈ જાય, મારી હા ઉભા તો લાકડા ભેગું થઈ જાય. એટલે સાસુ ને બહુ ઝઘડ કરવામાં હનુમાન દાદા કંટાળ્યા. ત્યાં તો સાસુને તકલીફ છે અને બહુને તકલીફ છે, પણ આપણે ભગવાન એમાં તો સાચો ન્યાય કરવો પડે. એટલે રાત્રે 12 વાગે આખા ગામ વાળાને સપનું આવી દીધું. બધા આગેવાનો હતા તમારા જેવા, વડીલોને સપનું આવ્યું, નાના છોકરાઓ, બહેનો, ભાઈઓ બધાને સપનું આપ્યું. રાત્રે સવારમાં 10 વાગે મારા મંદિરે હાજર થવાનું એમ. એટલે બધા ગામના ભક્તો હતા હનુમાન દાદાના મંદિરે હાજર થઈ ગયા. હનુમાન દાદા કંટાળી ગયેલા પેલા હાઉના ઝઘડામાં. તે મંદિરમાંથી કંટાળેલા કદાચ બહાર નીકળ્યા. અને પેલા ગામ વાળાને શું કહે ખબર છે, હે મારા પ્યારા ભક્તો, આ લડી લાગુ તમને પાય, મારું મંદિરથી 5 કિલોમીટર દૂર લઈ જાઓ, મારું મંદિરથી 5 કિલોમીટર દૂર લઈ જાઓ. એ દાડાનું હનુમાન દાદાનું મંદિર ગામની વચ્ચેની હોય, જો જોવું હોય તો ગામના જે વડા છે આવું ઝઘડા. અત્યારથી મારો કાર્યક્રમ પૂરો થાય છે. જય હિન્દ, જય ભારત.